વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર 2 ઘસારાના હિસાબો વિશે જોઈશું. ઘસારાના હિસાબોમાં આજે આપણે પ્રસ્તાવના જોઈશું. શું જોઈશું? પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં આપણે આ ચેપ્ટરની થિયરીનો અભ્યાસ કરશું. ઘસારાનો અર્થ, એની વ્યાખ્યા, લક્ષણો, હેતુઓ, પરિબળો, અસરકર્તા, એની પદ્ધતિઓ, મિલકત કોને કહેવાય અને ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે શું મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશે આજે ચર્ચા કરશું. નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલા શરૂ કરશું. મિત્રો, દિવાળી હવે તમે બરાબર કરી લઈ હશે. નવા વર્ષના ખૂબ હર્યા ફર્યા હશો. તો હવે તાજા થઈ અને તમે અભ્યાસમાં ધ્યાન દેજો. હવે સેકન્ડ ટર્મનું ચેપ્ટર 1 ભૂલ સુધારણા મેં અગાઉ ચલાવી દીધેલું છે. ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો, તમને મળી જશે. અને ચેપ્ટર 2થી બીજા સત્રનું શરૂઆત કરાવું છું. તો ચેપ્ટર 2 છે ઘસારો. ઘસારો કોને કહેવાય? તો કોઈ પણ કારણસર મિલકતની કાર્યક્ષમતા સતત ઘટતી જતી હોવાથી મિલકતનું વપરાશી મૂલ્ય કે ઉપયોગિતામાં સતત ઘટાડો થાય છે, તેને ઘસારો કહેવાય છે. કોઈ પણ મિલકત આપણે લઈએ મિત્રો, તો સતત તેનું ઘસારો થતો જાય છે. મોટર લેવો, સ્કૂટર લેવો અથવા કોઈ યંત્ર ખરીદો, તો એ જેમ ઉપયોગ થતો આવે, જેમ ઉપયોગ થતો જાય તેમ તેમ એમાં ઘસારો એટલે કે એનું આયુષ્ય ઓછું થતું જાય છે. મીન્સ કે એની કાર્યક્ષમતામાં થોડો થોડો ઘટાડો થતો જાય છે. નવી નવી ગાડી હોય પછી ધીરે 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 માઇલેજ ઓછું દેવા માંડે. નવું યંત્ર હોય પછી ધીરે 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 એનું કાર્યક્ષમતા ઘટતી જાય. એનું કારણ છે કે એના પૂર્જાઓને, એના ભાગોને એ શું ઘસારો લાગુ પડે છે. એટલે નવું યંત્ર હોય એવું કામ કરતું નથી. એટલે આપણે એ ઘસારો નફો બરાબર જાણી શકાય અને મિલકતનું વળતર બરાબર વાળી શકાય, એટલા માટે ઘસારાની ગણતરી કરવી યોગ્ય છે. તો ઘસારો એટલે શું આપણે સમજ્યા, પણ કાર્ટરના મતે અને સ્પાઇસર પેગલરના મતે ઘસારાની વ્યાખ્યા શું આપવામાં આવી છે એ આપણે જોઈએ. તો કાર્ટરના મતે વ્યાખ્યા આપવામાં આવી છે કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમ ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે. કોઈ પણ મિલકત છે ખરીદ્યા પછી તેની કિંમતમાં ઘટાડો થતો જાય, કાર્યક્ષમતામાં ઘટાડો થતો જાય, બરાબર ને. એ મિલકત ખર્યા પછી તમે નવી ગાડી ખરીદો, પણ 2 મહિના પછી વેચો તો પૂરેપૂરા ન આવે, એટલે એની કિંમતમાં ઘટાડો થાય. વધારે વર્ષો વાપરો તો કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય. તો એને શું કહેવામાં આવે છે? ઘસારો કહેવામાં આવે છે. સ્પાઇસર અને પેગલરના મતે જોઈએ તો ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતોના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે. બરાબર છે. સ્પાઇસર એમ કહે છે, પેગલર બંનેથીને, કે યંત્રનું આયુષ્ય ઘટતું જાય એ જ ઘસારો છે. કારણ કે જે આપણે યંત્ર કોઈ પણ ખરીદીએ, વાહન ખરીદીએ અથવા બીજે કોઈ પણ મિલકત ખરીદીએ, તો એનું સમય ઓછિત શું થતો જાય છે? મૂલ્ય ઘટતું જાય છે અને ઘસારો લાગુ પડતો જાય છે. દાખલા તરીકે આપણું શરીર પણ એમ જ છે. શરીરને એક તમે મિલકત માની લો, એકાઉન્ટની દ્રષ્ટિએ નહીં પણ ધાર્મિક દ્રષ્ટિએ, તો એમાં પણ ઘસારો લાગે છે. બાળક પછી યુવાન પછી વૃદ્ધ, પછી ધીરે ધીરે એનું આયુષ્ય થતું જાય છે. એવી રીતે મિત્રો મિલકતનું છે. મિલકતનું પણ આયુષ્ય વર્ષો વર્ષ ઘટતું જાય છે. એનો ઘસારો આપણે ગણી શકીએ છીએ. શરીરનો ઘસારો આપણે ગણી શકતા નથી, પણ જાણી શકીએ છીએ કે હવે ધીરે ધીરે આપણે ભગવાનને ઘરે જવાનું છે, એવી રીતે. બરાબર છે. આમ યંત્રનો ઘસારો આપણે શા માટે ગણવો જોઈએ? કે ઘસારો ગણવાથી એ મિલકત જ્યારે કન્ડમ થઈ જાય, માનો કે એક યંત્ર લીધું, 10 વર્ષનું આયુષ્ય માની, તો 10 વર્ષ પછી એ યંત્ર ખરીદવું પડે, તો તરત ધંધામાંથી તમારે મૂડી 10 વર્ષના, માનો કે 1 લાખનું યંત્ર છે, 1 લાખ કાઢવી પડે.
આમ તમે દર વર્ષે 10,000 10,000 10,000 કાઢતા આવ્યા હો, ઘસારા ભંડોળમાં જમા કરતા હોય, ઘસારો માનતા વાળતા હો, તો 1,00,000 રૂપિયા 10 વર્ષે તૈયાર થઈ ગયા હોય. આ બાજુ યંત્ર ભંગારમાં વેચી જે કિંમત આવે તે, અને 1,00,000માંથી નવું યંત્ર ભલે કિંમત વધી ગઈ હોય તો ભંગારની કિંમત આવી હોય તો લગભગ સમ થોડાક ઉમેરવાનું થાય તો નવી મિલકત આવી જાય અને ધંધાના મૂડીમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે આવી રીતે મિત્રો ઘસારો ગણવાથી ધંધાની જે મૂડીની સ્થિતિ છે એ જળવાઈ રહે છે. એટલા માટે આપણે ઘસારો ગણવો પડે છે. તો એના લક્ષણો શું છે? તો એનું લક્ષણ છે, પહેલું તો એ છે કાયમી મિલકત. શું છે? કાયમી મિલકત. તો ઘસારો એ ધંધાની કાયમી દસ્ય મિલકત પર ગણવાનો છે. તેથી મિલકતો ઘસારાપાત્ર મિલકતો કહેવાય. આ ઉપરાંત પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક જેવી અદસ્ય મિલકતો પણ નિર્ધારિત આયુષ્ય કરીને આપણે ગણી શકાય છે. એટલે એવો જે ઘસારો હોય છે એ એવી મિલકતો હોવી જોઈએ કે કાયમી મિલકત હોવી જોઈએ. અમુક ધંધાની ચાલુ પ્રવાહી મિલકત હોય છે, એના પર ઘસારો ગણવામાં આવતો નથી. દાખલા તરીકે રોકડ છે, સ્ટોક છે, દેવાદારો છે, એ બધા ડિફરન્સ થયા કરતો, કાયમી નથી, પ્રવાહી છે, વધઘટ થયા કરે. જે વધઘટ થયા કરે એવી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. નંબર 2, વપરાશી મૂલ્ય, કે જેનું વપરાશી મૂલ્ય હોવું જોઈએ. બરાબર છે કે મિલકત છે એને ઉપયોગિતા અને એનું વપરાશી મૂલ્ય હોવું જોઈએ. એટલે કે એના ઉપયોગિતા અને વપરાશી મૂલ્યમાં ઘટાડો થતો હોવો જોઈએ, કિંમતમાં ઘટાડો થતો હોવો જોઈએ. એવી મિલકતને આપણે ઘસારો ગણી શકીએ. સમય, એ ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ ઘસારો ઓછો થતો જાય છે. મહેસૂલી ખર્ચ, ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ઘસારો એક શું છે? મહેસૂલી ખર્ચ છે, બિનરોકડ. એટલે ઘસારો હંમેશા નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. 5મું, માની વાળેલી રકમ. ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવા છતાં પગાર અને બાકીની ભાડાની જેમ રોકડમાં ચૂકવવામાં આવતો નથી. ઘસારો અંદાજિત આપણે જે નક્કી કર્યું આયુષ્ય, એ પદ્ધતિ આપણે જોઈશું એ પ્રમાણે ઘસારો દર વર્ષે માંડી વાળવામાં આવે છે, એ રોકડમાં ચૂકવવામાં આવતો નથી. પછી છે મિલકતનો વપરાશ. ઘસારો સમયની સાથે સાથે મિલકતના વપરાશ ઉપર પણ આધાર રાખે છે. એમ કેટલો વપરાશ થાય છે એના ઉપર આધાર. તમે મિલકત ખરીદીને રાખી દો તો ઘસારો નથી થતો. એનો વપરાશ કેટલો થાય છે એ સમય ઉપર આધારિત છે. હિસાબી વર્ષના અંતે, હિસાબી વર્ષના અંતે કાયમી મિલકતમાં ઘસારાની રકમ સામાન્ય રીતે માંડી વાળવામાં આવે છે. દર વર્ષે ઘસારો ગણવામાં આવે છે. મહિને 6 મહિને કેમ ગણવામાં આવતો નથી. અમુક પદ્ધતિમાં 6 મહિને ગણાય છે, પણ મેક્ઝિમમ 1 વર્ષે ગણવામાં આવે છે. પછી જોગવાઈઓ. તો ઘસારો એ એક પ્રકારની જોગવાઈ છે કે ભવિષ્યમાં નવું યંત્ર ખરીદવું પડશે તો એના માટે એક જોગવાઈ કરીને ઘસારા ભંડોળ ઊભું કરી ઘસારો ગણી અને એ ભંડોળમાં જમા કરવામાં આવે છે. મેં તમને હમણાં સમજાવ્યું કે 1,00,000નું યંત્ર હોય, દર વર્ષે 10,000નો ઘસારો ગણો, 10 વર્ષનું આયુષ્ય હોય તો 10 વર્ષે 1,00,000 રૂપિયા થઈ જાય. તો એક જાતની જોગવાઈ કરી કે ભાઈ ભવિષ્યમાં આપણે ખર્ચ થશે, યંત્ર બગડશે અથવા નકામું થશે તો નવું યંત્ર ખરીદવા માટે આપણે એની જરૂરિયાત થશે ત્યારે મૂડીમાંથી રકમ ન કાઢવી પડે અને ભંડોળનો ઉપયોગ, જોગવાઈનો ઉપયોગ કરી અને આપણું નવું યંત્ર ખરીદી શકીએ છીએ. પછી આવે છે મિત્રો ધંધાના હેતુ શું? તો ધંધો ઘસારાના હેતુ શું? ઘસારોનો હેતુ શું છે? એના લાભ શું? તો ધંધાના ખર્ચ તરીકે ગણવા માટે એને હિસાબી સમયનો એ મહેસૂલી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે અને એને ખર્ચ તરીકે ગણવામાં આવે છે. ખર્ચ છે એમ ગણવા માટે એનો ઉપયોગ થાય છે. સાચો વ્યાજબી નફો જાણવા માટે. જો તમે મિલકતનો ઘસારો ના ગણો તો એ નફો એ તમારો થોડોક, જ્યારે યંત્ર બગડે ત્યારે તમારે ઘણી બધી રકમ કાઢવી પડે એટલે નફાની અંદર ઘણું બધી ખોટ થાય. તો આમ ધીરે ધીરે તમે જો એનો ખર્ચ ગણેલો હોય તો નફો આપણો સાચો છે ને ચોખ્ખો છે એ જાણી શકાય છે. એટલે કે નફો છે એ સાચો નફો જાણવા માટે અને ધંધાની સાચી પરિસ્થિતિ જાણવા માટે આપણા ધંધામાં 10 યંત્રો કામ કરતા હોય, ઘસારો ન કાપીએ તો આપણી બેલેન્સ વધારે બોલતી હોય અને જ્યારે 10 યંત્રો બગડી જાય અને એક સાથે કરોડો રૂપિયા કાઢવા પડે
ત્યારે આપણને ખબર પડે કે મૂડી તો સાફ થઈ ગઈ. તો સાચી પરિસ્થિતિ ધંધાની હોય તો દર વર્ષે ઘસારો ગણવો જોઈએ. એટલે ધંધાની સાચી પરિસ્થિતિ જાણવા માટે ઉત્પાદનની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ જાણવા માટે બરાબર છે. આપણે ત્યાં ઉત્પાદન જે પડતર થઈ હોય એની પડતર નક્કી કરવામાં જો ઘસારો ન ગણીએ તો એટલી પડતર આપણી વધુ આવી કહેવાય. ઘસારો ગણવો જ પડે તો જ પડતર સાચી આવે. વેચાણ કિંમત પણ એમ જ થાય. તો પછી વસ્તુની સેવાની વેચાણ કિંમત નક્કી કરવા માટે તો વેચાણ કિંમતમાં એ નક્કી કરવા માટે જો ઘસારો ન વાળેલો હોય તો વેચાણ કિંમત ખોટી છે. નફો વાળવો જોઈએ, ઘસારો વાળવો જોઈએ તો જ નફો સાચો કે વેચાણ કિંમત સાચી આવે. મૂડી જારી રાખવા માટે જો મેં તમને કીધેલું હતું કે 1 લાખનું યંત્ર હોય, જો ઘસારો ન વાળો તો 1 લાખ સીધા યંત્ર ખોટકાઈ જાય. એટલે ધંધો તો ચાલુ રાખવા માટે નવું યંત્ર તો ખરીદવું જ પડે. જો ઘસારા ભંડોળ ઊભું ન કરેલું હોય તો 1 લાખ મૂડીમાંથી કાઢવા પડે. અને જો ઘસારા ભંડોળ ઊભું કરેલું હોય તો ડાયરેક્ટ ભંડોળમાંથી લઈ નવી યંત્ર ખરીદી શકાય. આમ આપણી મૂડીની સ્થિતિ સ્થાપકતા બરાબર જળવાઈ રહે. એટલે મૂડીનું સાતત્ય જાળવવા માટે આપણે ઘસારો ગણવો પડે. તો ઘસારાને અસર કરતા પરિબળો કયા છે? તો મિલકતનો વપરાશ. તો કોઈ પણ કાયમી મિલકતના વપરાશને કારણે તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. અને કાર્યક્ષમતામાં ઘટાડો થાય તો એનું મૂલ્ય અને આયુષ્ય શું થઈ જાય છે? ઓછું થાય છે. એટલે મિલકતમાં ઘટાડો એ જ ઘસારાની રકમ દર્શાવવામાં આવે છે. બીજું છે સમયનું પરિબળ. તો કેટલીક મિલકતનું આયુષ્ય ચોક્કસ સમય પૂરો થતાં આપોઆપ પૂરું થાય છે. દાખલા તરીકે ભાડા પટ્ટાની નાની મિલકત લીધેલી હોય અને 5 વર્ષ નક્કી કર્યા તો 5 વર્ષે પછી આપોઆપ ઓછું થતું જાય છે. એવી રીતે આમ મિલકતની અપેક્ષિત ભંગાર કિંમત બાદ કર્યા પછી પડતર કિંમતમાં તેના ઉપયોગી આયુષ્યના વર્ષો દરમિયાન ઘસારા તરીકે માંડી વાળવામાં આવે છે. મીન્સ કે જેટલા સમય માટે એ નક્કી કરેલું હોય એ સમય પ્રમાણે એનો ઘસારો માંડી વાળવાનો છે. કોઈ મિલકતનું આયુષ્ય 10 વર્ષ નક્કી કરેલું હોય તો આપણે 10 વર્ષે એ યંત્રને પૂરું થયેલું માની ભંગારમાં વેચી નવું યંત્ર ખરીદવામાં આવે છે. જથ્થામાં ક્રમશઃ ઘટાડો. કેટલીક મિલકતોની કિંમત તે મિલકતમાં સમાયેલ કોઈ વસ્તુના જથ્થાને કારણે હોય છે. દાખલા તરીકે ખાંડ છે, ગેસ છે, તેલ છે, તેલના કૂવા છે. આ પ્રકારની કિંમત છે ને એમાં કેટલો જથ્થો રહેલો છે એના ઉપર આધારિત છે. અને કેટલો જથ્થો છે એ કંઈ આપણે ગણી શકતા નથી. એટલે જેમ જેમ એમાંથી જથ્થો મેળવવામાં આવે તેમ તેમ એની મિલકત ઘટતી જાય. બરાબર કે આપણે કોલસાની ખાણો તો જેમ જેમ કોલસો કાઢો, ગેસ હતો જેમ જેમ ગેસ કાઢો એમ એમ એની મિલકત ઘટતી, એની જે કિંમત છે એ ઘટતી જાય છે. અને એ રીતે એનો ઘસારો ગણવામાં આવે છે. બજાર કિંમતમાં કાયમી ઘટાડો. તો કોઈ પણ કાયમી મિલકતોની બજાર કિંમતમાં કાયમી ઘટાડો થવા જેટલી રકમનો ઘટાડો થયો હોય તો તેની ઘસારો ગણાય છે. કોઈ યંત્ર હોય આજે તમે 40,000માં લીધું ને બજારમાં આવે પછી 30,000નું થઈ ગયું તો 10,000નો ઘસારો ગણી શકાય. 5મું અકસ્માત. કેટલીક વાર મિલકતમાં અકસ્માત થાય, તૂટી પડે, બરાબર છે, નુકસાન થાય તો તેની મિલકતની ઉપયોગી અને તેનું આયુષ્ય ઘટવાથી મિલકતની કિંમત ઘટે છે. અને આ એનો શું કહેવામાં આવે છે? ઘસારો કહેવામાં આવે છે. પછી નવી શોધખોળ અને સંશોધનો હોય. ટેકનોલોજી અને શોધખોળને કારણે કોઈ નવું યંત્ર બહાર પડે અને એને ચાલુ વપરાશમાં લેવામાં આવતી મિલકતો બિનઉપયોગી બને તો એમાં પણ ઘસારો લાગુ પડે છે. દાખલા તરીકે અત્યારેના યુગમાં અદ્યતન ટેકનોલોજીના વિકાસને કારણે નવા યંત્રો શોધવામાં આવે છે. બરાબર છે. તો જૂના યંત્રો છે એ નકામા થઈ જાય છે. તો એવી રીતે એની કિંમતમાં શું થઈ જાય છે? ઓટોમેટિક ઘટાડો. આપણે 10 વર્ષ આયુષ્ય ધાર્યું હોય પણ 5 વર્ષની અંદર નવા યંત્રો શોધાઈ ગયા અને આપણને વધારે ઉત્પાદન થતું હોય તો આપણે એ યંત્રો ખરીદી અને 5 વર્ષમાં એને પૂરું કરવું પડે છે. એવી રીતે કુદરતી પરિબળ છે, પૂર છે, ધરતીકંપ છે, વરસાદ છે, એવા પરિબળોને કારણે પણ મિલકતને નુકસાન થતું હોય છે. તો એના લીધે બિનઉપયોગી મિલકત બની જાય છે ને આપણે એના ઘસારા તરીકે માંડી વાળવી જોઈએ. હવે મિત્રો અસર પરિબળ કરતાં ઘસારો ગણવાની પદ્ધતિ. તો મિત્રો ઘસારો ગણવાની પદ્ધતિ છે ને 10 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? 10. તો ઘસારો ગણવાની 10 પદ્ધતિમાંથી આપણે અભ્યાસક્રમની અંદર ખાલી 2 જ પદ્ધતિ છે. સીધી લીટી અથવા સરખાવતાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. બાકીના કોઈ દાખલા ગણવાના નથી. એટલે 2 જ પદ્ધતિ અભ્યાસક્રમમાં છે અને 2 પદ્ધતિ મુજબ દાખલા ગણવાના છે. બાકી આ 10 પદ્ધતિ છે, સીધી લીટીની, ઘટતી જતી બાકીની
એન્યુટી અથવા વારસાસન પદ્ધતિ, ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ કે સિકિંગ ફંડની પદ્ધતિ, વીમા પોલિસી પદ્ધતિ, પુનઃમૂલ્યાંકન પદ્ધતિ, ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ, એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ, માઇલેજ પદ્ધતિ અને યાંત્રિક કલાકદરની પદ્ધતિ. આમ 10 પદ્ધતિ ઘસારો ગણવાની છે. એમાંથી પહેલી 2 આપણે જે બ્લુ ટીક કરેલી છે એ જ અભ્યાસક્રમની અંદર છે અને એના જ દાખલા આપણે ગણશું. ઘસારાપાત્ર મિલકત કોને કહેવાય મિત્રો? મિલકત તો ઘણા પ્રકારની હોય છે, બરાબર છે, પણ ઘસારાપાત્ર મિલકત કોને કહેવી? દાખલા તરીકે જમીન છે તો જમીન ઉપર ઘસારો ન માની વળશે. તમે જમીન લીધી, પ્લોટ લીધા તો એના ઉપર ઘસારો માની વળે? ન માની વળે, કારણ કે જમીન તો કાયમી છે, તો એમને એમ રહેવાની છે. તો કઈ મિલકતોને ઘસારા યુક્ત મિલકત કહેવાય, ઘસારા પાત્ર મિલકત કહેવાય? તો એના 3 નિયમ છે. જે મિલકતની ખરીદી ધંધાના વપરાશ માટે કરવામાં આવી હોય પણ ખરીદ વેચાણના હેતુ માટે ન કરવામાં આવી હોય એને ઘસારા પાત્ર મિલકત કહેવાય. દાખલા તમે સ્કૂટીનો ધંધો કરતા હો, સ્કૂટર વેચવાનો ધંધો કરતા હો, મોટર ગાડીનો ધંધો કરતા હો, તમારી કને એજન્સી હોય, તમે મોટર ગાડીઓ સ્કૂટરો ખરીદો તો એ મિલકત ઘસારાને પાત્ર નથી. પણ ધંધામાં તમે એનો ઉપયોગ કરતા હો, ગાડીનો, સ્કૂટરનો, કોઈનો પણ, તો એ મિલકત ઘસારા પાત્ર ગણવામાં આવશે. એટલે કે ખરીદ વેચાણ માટેના હેતુ માટે ન હોવું જોઈએ. નંબર 2, મિલકત 1 કે તેથી વધુ વર્ષ માટે વપરાશમાં લેવાની હોય. તમે જે મિલકત ખરીદો અને તરત વેચી નાખો કે ઉપયોગ કરીને કાઢી નાખો મહિનામાં, સિઝન પૂરતો ધંધો હોય ને 1 મહિનામાં તમે યંત્ર લીધું, બીજા મહિને કાઢી નાખ્યું, તો એવા યંત્રોને ઘસારાપાત્ર યંત્ર કહેવાતું નથી, મિલકત કહેવાતી નથી. કમસે કમ 1 વર્ષ કે તેથી વધારે ઉપયોગમાં લેવા માટે જે મિલકત ખરીદી હોય એ ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવે છે. ત્રીજું, જેનું આયુષ્ય મર્યાદિત હોવું જોઈએ, એટલે કે નક્કી થઈ શકેલું હોવું જોઈએ. તમે કોઈ પણ યંત્ર ખરીદો એનું આયુષ્ય નક્કી, કે દાખલા તરીકે કોઈ પણ યંત્ર આપણે ખરીદીએ ધંધા માટે, જેસીબી છે, ટ્રક છે, કાર છે, સ્કૂટર છે, તો એ તમે ધંધા માટે ખરીદ્યું તો એનું અંદાજિત આયુષ્ય પૈકી આ ટ્રક છે એ 25 વર્ષ, 20 વર્ષ, 10 વર્ષ ચાલશે, બરાબર છે. તો એ પ્રમાણેનું આયુષ્ય અંદાજિત થઈ શકેલું. જેનું આયુષ્ય અંદાજિત ન થઈ શકે તેને ઘસારાપાત્ર મિલકત કહેવાય નહીં. દાખલા તરીકે જમીનને ઘસારાપાત્ર ન કહેવાય, કારણ કે જમીનનું આયુષ્ય તો નક્કી જ નહીં થઈ શકે. જમીન તો જમીન એટલી ને એટલી ત્યાં ત્યાં રહેવાની જ છે. એની કિંમત વધઘટ થાય પણ આયુષ્ય નક્કી ન કરી શકાય, બરાબર છે. એટલે એ ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવતી નથી. તો ઘસારાપાત્ર મિલકત કોની કહેવાય? તો મકાન છે, સાચા યંત્રો છે, ફર્નિચર ફિક્ચર છે, છૂટા ઓજારો છે, બરાબર છે. પછી પટ્ટે રાખેલ મિલકતો છે, વાહનો છે, પેટર્ન છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, ખાંડ, તેલ, ગેસના કૂવા છે, વગેરે મિલકતો છે. એ શું કહેવામાં આવે છે? ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવે છે. હવે ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરવા માટે કયા કયા પરિબળો તમારે યાદ રાખવાની? મિલકતોની પડતર કિંમત. મિલકતોની પડતર કિંમત મિત્રો એ તમારે ઘસારાનો દર અને મિલકત માટે ઉપયોગી જ્યારે દાખલા ગણશું ત્યારે તમારે વધારે એ સમજાશે. અત્યારે તમને એના વિશે થોડીક માહિતી કહી દઈએ કે ઘસારાની ગણતરી કરતી વખતે મિલકતની પડતર કિંમત ઉપર થાય છે. ધ્યાન રાખજો, એની જે પડતર કિંમત હોય વેચાણ કિંમત ઉપર નહીં, પડતર કિંમત ઉપર નક્કી થાય છે. એટલે એની પડતર કિંમત હોય એમાં પછી કોનો સમાવેશ થાય? તો તમે જે ખરીદી હોય, પછી એને લઈ આવવા માટે, કારખાને લઈ આવવા માટે તમે મજૂરી ખર્ચ ચૂક્યો હોય, લારી ખર્ચ કે ટ્રક ખર્ચ ચૂક્યો હોય, પછી એને ગોઠવવા માટે ખર્ચ ચૂક્યો હોય, તો એનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે મૂળ કિંમતમાં એ બધા ખર્ચ ઉમેરી અને એની પડતર કિંમત નક્કી કરવામાં આવે છે અને એના ઉપર ઘસારો ગણવામાં આવે છે. નંબર 2, મિલકતોનું અંદાજિત આયુષ્ય. કે કોઈ પણ મિલકત ખરીદ્યા પછી તેનું કાર્ય કરવાની કાર્યક્ષમતા કેટલા વર્ષ સુધી ચાલે એમ છે, તો એનું અંદાજિત આયુષ્ય નક્કી કરવું પડે કે 10 વર્ષ છે કે 15 વર્ષ છે. દાખલામાં આપેલું એ આયુષ્યના પ્રમાણે એનો ઘસારો ગણવામાં આવે છે. પછી અંદાજિત ભંગાર કિંમત. એટલે મિલકત તમે ખરીદી તો આયુષ્યના અંતે એની જે ભંગાર કિંમત ઉપજ છે, બરાબર છે, ઉપજ વધારે એને ભંગાર કિંમત કહેવાય. જે કિંમત જે આપણે 10 વર્ષનું આયુષ્ય હોય અને 10 વર્ષ પછી આપણે વેચી નાખીએ તો ભંગારમાં વેચેલું કહેવાય. અને એની ભંગારની કિંમત કેટલી થાય છે એ આપણે જોવું પડે અને એને પડતર કિંમતમાંથી બાદ કરી અને પછી ઘસારો ગણવામાં આવે છે. એ જ્યારે સૂત્ર છે એ આપણે દાખલા જઈશું ત્યારે તમને ખબર પડશે. પછી મિલકતનો વપરાશ, એટલે કે કાર્યક્ષમતા તેના વપરાશ ઉપર આધાર રાખે છે. જેમ વધારે વપરાશ
તેમ વધારે ઘસારો, જેમ ઓછી વપરાશ તેમ ઓછો ઘસારો. એટલે આ રીતે એ સમય ઉપર આધારિત રાખી તમે કેટલો વપરાશ કરો છો એના પર ઘસારાનો આધાર છે. સમારકામ અને જાળવણી. તમે યોગ્ય સમય પૂરતા પ્રમાણમાં સમારકામ કરાવો, જાળવણી કરો. યંત્ર હોય તો એને બરાબર તેલ ઊંજણ કરીને સરસ રીતે રાખો તો એનું આયુષ્ય વધારે છે. તમે સમારકામ ન કરાવો અને કોઈ સંભાળ ન રાખો તો એ થોડા સમયની અંદર એ કેવું થઈ જશે, ભંગાર થઈ જશે. માટે એની સમારકામ અને જાળવણી ખર્ચ પણ રાખવો જોઈએ. મિલકતમાં રોકાયેલી મૂડીનું વ્યાજ. જો કાયમી મિલકતો અને લોનથી ખરીદેલી હોય તો ખરીદ્યા પછી ઉત્પાદન શરૂ ન થાય તો તેનું વ્યાજ મિલકતની કિંમતમાં ઉમેરાઈ જાય છે. દાખલા તરીકે તમે લોનથી યંત્ર ખરીદ્યું હોય અને 2-4 વર્ષ એમને એમ રાખો તો લોનનું વ્યાજ તો ચડતું જાય છે. તો એ વ્યાજ છે ને એની કિંમતમાં ઉમેરીને પછી ઘસારો ગણવામાં આવે છે. પછી નવી શોધખોળ અને સંશોધન. તો મિત્રો આજના યુગમાં સતત નવી સંશોધન અને શોધખોળ થયા રહે છે. ડિજિટલ યુગ છે, પરિણામે અમુક સમય પછી આ જે મિલકતો આપણે આજ ખરીદી હોય એ બિનપ્રચલિત થઈ જાય. બરાબર છે. પહેલાં ટેપો રેડિયા બધું આપણે વગાડતા, હવે તો મોબાઈલ આવી ગયો, મોબાઈલની અંદર બધું થાય છે. હવે ટેપ રેડિયા નકામા થઈ ગયા છે. તો આ રીતે જેમ જેમ યુગ આવતો આવે, પહેલાં ફોન હતા, બરાબર છે, હવે ફોનની કાંઈ જરૂર નથી. જેમ જેમ યુગ આવતો આવે છે તેમ તેમ નવા ઉપકરણો શોધાતા આવે. ભવિષ્યમાં હવે રોબોટ આવી ગયા છે, હવે ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ આવે છે. તો આ બધું નવું નવું આવતું હશે. એમને જૂની ગાડીઓ છે એ નકામી નહીં થતી જાય પણ એની કિંમત ઘટતી જાય છે. એટલે આ રીતે નવી શોધને કારણે પણ આપણને ઘસારો ગણવો પડે છે. પછી અન્ય પરિબળો છે જેમ કે બજારમાં ભાવનો ઘટાડો, અકસ્માત, કુદરતી આફતો વગેરેને કારણે પણ મિલકતની અંદર ઘટાડો થતો જોવા મળે છે. તો મિત્રો આ રીતે ઘસારાની રકમ અને ઘસારાનો દર રાખવાના પરિણામો છે એ તમારે બરાબર ધ્યાનથી રાખવાના. પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાય છે, આ થિયરિકલ પ્રશ્નો છે એટલે તમારે બરાબર ધ્યાનથી આનો અભ્યાસ કરીને લખવાનું હોય છે. મિત્રો નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલા કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.